આ મારા બનેવી ક્યાં ગયા છે? દેખાતા નથી. હવે ગયા છે એમ કે બજારમાં. પતું એને કઈક સમજાવે એના ભેજામાં છે ને બુદ્ધિ જેવું કઈક નાખ, કઈક ખવડાવે એવું કે ને બુદ્ધિ આવે. હવે આને કાજુ બદામના છે ને ડુબાડી દઉં ને આને તોય આના બુદ્ધિ હવે નથી. આના ઢાળા જે ઢળી ગયા. આ મને એવું જ લાગે છે કે આ છે ને ભેંસ આગળ ભાગવત જેવું કામ મારા બનેવીનું છે. ગમે એટલા સમજાવો ને તોય સમજવાનો છે ને પ્રયાસ કરતા જ નહીં. અરે મારી તો આમ નામ જિંદગી વહી ગઈ. માણસ કેતા માણાની પ્રાણ ને પ્રકૃતિ હારે જ જાય. એ વાત તમારી 100% સાચી છે, પણ જો એ નહીં સુધરે ને તો તમારે હેરાન થવાનો વારો આવશે. હવે બાકી હું છે આમાં હેરાન થવામાં? આખા કુટુંબમાં વગોવાય તો ગઈશું. આના હિસાબે હું આંખે થાવ. હું બોલું એટલે એમ કે આની બાયડી જો, આની બાયડીને તો આવડો વેતેકનો જીબડો છે. આ તો વેતેકનો જીબડો રાખવો જ પડે કુટુંબ પરિવારમાં, નકર છે ને કોઈ ગણે નહીં. અને મારે છે ને અહીંયા આવવાનું મેન કારણ એક જ હતું, પણ અમારા બનેવી આવે ને તો કઈ ખળ હુજે મને. હવે આવશે ક્યાંક બેઠા છે ને ચોરે ગપાટા મારવા. જે કરવાનું છે ને એમાં ધ્યાન જ નથી દેતા. અમારે એટલે જ આવવું પડ્યું. આ જો આવી ગયા મહારાજા. આવી ગયા એમને હાળા સાહેબ? હા તો આવવું જ પડે ને. હવે હવે મેં તમને કીધું તું તમારા મોટા ભાઈને મળવા જવાનું કહેતા ને. હા, બપોરે મળી આવીશ. અરે હું બનેવી લાલ બપોરે મળી આવી. આ છે ને ધર્મના કામમાં ઢીલ ન હોય. આમાં છે ને તમે હેરાન થઈ જાઓ નહીં મળવા જાઓ ને તો. હા, હેરાન તો હું થાવ છું, પણ એના લીધે નહીં, તારા લીધે. હા જો તો ખરા બેન. આ તું બેઠી છો ને મારા બનેવી મને કેવું કહે છે આ મારા લીધે હેરાન થાય છે. એટલે હું અહીંયા કઈ તમને બેન હેરાન કરવા આવું છું કઈ? ના ભાઈ, તું એના બોયલા હમુનો જો, તારે તારી બેન નું જોવાનું. અરે આટલો બધો મારો ભાઈ તમને ખૂચે છે. હાચી સલાહ દે, હાચી. તમારા ભાઈઓમાં કોઈએ તમને અત્યાર લગી હાચી સલાહ દીધી? તમારી તો કાકરી કાઢી નાખી. રહેવા દે બેન, અત્યારે છે ને મને એવું લાગે ભલાઈનો છે ને જમાનો જ નહીં, પણ છતાંય મારે બેન રહી તું એટલે મારે અહીંયા આવવું પડે. અને નો આય તો વાંધો નથી કાઈ તું તારે, તોય તારી બેન જીવે જ છે અહીંયા. બનેવીલાલ મને છે ને તમારી જરાકે નથી પડી. આ તો મારી બેન અહીંયા હારે છે ને એટલે મારે આવવું પડે સલાહ દેવા, કારણ કે તમે રહ્યા મીઠા ને તાણી ના. અમારી બેન છે ને સમજદાર છે. હા ભાઈ, ગાડા ભરીને મીઠું તો તમારે બે ભાઈ બેન માં જ નાખ્યું. અમારામાં કોઈના મીઠું જ નહીં એટલે તમે છોડી દીધી. જો તમારા મીઠું ભર્યું હોત ને તો તમે છે ને એક વારમાં કયું કરી નાખ્યું હોત. અને હવે હા ને મારી વાત ધ્યાનથી સાંભળો. આ છે ને આ તમારા મોટા ભાઈ પાસે જાઓ અને એને છે ને કયો, અને જો જમીનના ભાગલા પાડવાની વાત કરે છે ને તો ઓલી પાધર વાળી જમીન છે ને તમારી લેવાની શોકી ના પાડી દેજો. ત્યાં ડોહું છે ને ઢાળ ઉપર જમીન છે, ત્યાં પાણી એને જ ચડતું. હવે અમારી જમીન ને તને બહુ ઉપાધિ પછી. ઉપાધિ તો હોય જ ને, મારા બેનના ભવિષ્યનો સવાલ છે. લે હવે તારી બેનની જિંદગી વહી ગઈ, હવે નથી જીવી એટલી જીવવાનું. અરે આ તો બધુંય કરી દો તમારા મોટા ભાઈના નામે. કાઈ જોતું નથી. બેહો અહીંયા ટંકોરી વગાડતા. અને ભાઈ ઈ જમીનની મેને નાત પાડી ત્યો. ઈ જમીન છે ને ખરાબ છે, નથી હારી. મેં કેટલી જગ્યાએ સાંભળ્યું, પણ આ માનતા જ નથી. ઓલા લોકો જેમ કેમ કર્યા કરે. ઓલા એમ કે આ રાત છે તો કે હા ભાઈ રાત છે, એમ કે દી તો એમ કે હા ભાઈ દી છે. ઓલા બધા એના ફાયદા ઉઠાવે છે. ફાયદા બોલ. એમ નહીં બેન, એને શું કીધું તારી બેન જીવી એટલું જીવવાનું નથી એટલે એ તને મારી નાખવા માંગે છે. બેન મારી સિવાય આપડા બેનું કોણ છે એકબીજાનું તને ખબર છે? કોઈ નહીં. અને તું મરી જા તો મારું શું થાય પછી? ભાઈ તું શું બોલ ને. તારી બેન તો હજી 500 વર્ષ જીવવાની છે. ઈ બોલે એટલે કઈ થોડી મરી જાનું તો કઈક ને મારી નાખું એમ. તું છે ને એને કઈક કે હું વધારે બોલાય ને તો મને જેમ ફાવે એમ બોલી દે. હે શાંત રે તું શાંત રે. તમારે બેન હવે તમારા આ નાટક બંધ થયા હોય તો હું કઈ બોલું? જો કેવું કે હું નાટક કરવા આવ્યો છું કઈ બેન? એટલે હું મારો ભાઈ નાટક કયો છે એમ તમ કયો? અરે મગરમચ્છ ના આહુડા છે એના. આ નાલાયક નું સારી રીતે ઓળખું. જો તો મારા ભાઈને નાલાયક કહેવાની તમારી હિંમત કેમ આવી? અરે તો એને એ લાયક કઈ રીતે લાયક છે મને એ બતાય તો. એક પણ એક જ બાજુથી લાયક લાગે છે તને? કા તમારા ભાઈને કયો ને નાલાયક? જાવ ને ન્યા તો કેમ જીવ આ જીબડી સિવાય જાય તમારી? ન્યા તો કાઈ નહીં બોલે ઈ બેન, મને ખબર છે એનો મોટો ભાઈ છે. ન્યા તો છે ને એમ ઓલો કૂતરો પૂછડી પટપટાવે ને એમ ન્યા જાય. એ બંધ થાને પાય તું બંધ થાને. આ જ્યારે હોય ત્યારે તું આ તારી બેન ના ઘરે આ ડફાકા મૂકો હુલ્યા દોડ્યો આવે. તો મારી બેન છે, એકવાર તો કીધું તમને ખબર નથી પડતી? અરે તારી બેન છે તો હવે એને તે હારે અહીંયા મોકલી છે. એની જિંદગીમાં હુલ્યા તું દખલઅંદાજી કરવા આવે. તો બેન એવું કે મને. અને ખાસ કરીને અમારા બે ભાઈ વચ્ચે તો તારે કઈ બોલવાનું જ નહીં. અમારા બે ભાઈનો મામલો છે, અમે અમારી રીતે સુલટાવી લેવું. એ બસ કરો હવે. બહુ મારા ભાઈને તમે છે ને કહી દીધું સમજાણ. હું સાંભળી લેવાની નથી. ઓ વાતની એક વાત કહી દઉં છું તમને.
ઓલી જમીન જે લેવાનું કે છે ને ઈ જમીન તો મારે આજે ન જોતી હોય ને કાલે ન જોતી. તમે જાઓ બીજી વાડીની વાત કરો તમારા મોટા ભાઈને. હજી બેઠા. જોયું? આને છે ને આવી રીતના ધમકાવીને રાખજે તો જ આ જમીન હારી તારા ભાગમાં આવશે. નકર છે ને ઠંઠન પાળ રહેહો, મંજીરા વગડતો રહેહો. પણ ભાઈ તું અહીંયા છે ને હમણાં થોડુંક ધ્યાન દેજે, આવતો જાતો રહેજે હો. હારું બેન. હા બાકી આ બધાય તો છે ને ઠોલીને ખાઈ જાય એવા છે. હા મારી બેન, તું કે ને એકદમ સાચી વાત છે. હું જ તારું ધ્યાન રાખે, તું તાર તું ઉપાધિ કરીમાં. હારું ભાઈ, આ બધી મગજમારીમાં તને પાણીનું જ ભૂલી ગઈ. લેવું લેતી આવું. જયા, તને અટણમાં નવરાઈ મળી ગઈ? આ બીજા કામ કેટલા છે વાડીએ જવાના, એનું ભાત બનાવવાના, અને તને એટલામાં નવરાઈ મળી કે પછી બી પાટે બેહી ગઈ છો? હા તો નવરાઈ તો મળી જ જાય ને. એ તમારી જેમ થોડી 10 વાગે ઉઠવાનું છે. હવે 4 વાગ્યાની ઉઠી ગઈ છું અને બધુંય તૈયાર જ છે. બસ તમે જાઓ ને એટલી વાર છે, એટલે વળી પાછી હું તો થોડીક વાર છે ને આરામ કરી લઈશ. પણ મારી વાત સાંભળ, આજ બપોરે છે ને દાડિયા આટો છે ને 10 દાડિયા રાખ્યા છે, એટલે એ 10 દાડિયા છે ને બધા ખાધે જબરા છે. દોઢ રોટલો તો ઉલાળી જાય, એટલે 15 રોટલા કરજે અને 2 થી 3 કિલો શાક બનાવજે, અને ઓલું બોઘરું ભરીને સાય મોકલજે, નકર ઘટે કાલ ઘટી થી. જો શાક તો છે ને હું કાલે જ બધું લઈ આવી હતી, અને મને ખબર જ છે કે હવે આપણે હોય તો એકાદી રોટલી ખાય. હવે ઈ લોકો થોડા એટલું કામ કરતા હોય, બિસાડા આટલું ખાય. બધી જો તૈયારી કરી છે. હવે ખાલી છે ને લોટ દરી અને આવી જાય ને એટલે મારે સીધા રોટલા જ માંડવાના છે. પણ છે ને સાય ઓછી ન મોકલતી, કારણ કે તડકાની છોકરા એ બધા સાય પીવી પડે એને. ના ના એ તો લીધું. અરે આય ભાઈ આય. મોટા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે આયા બે હાલ બેહો. આજ બે તો હાલ. પાણી બાણી સાહેબ? હા હા રહેવા દો ભાભી, નથી પીવું. સારું બે. બોલ ભાઈ, આ તો તારે મોટા ભાઈ ને યાદ આવી ગઈ ને ઓશિંતા? હા તો મને એમ થયું મોટા ભાઈને મળતો હોઉં. હા તો શું કરે ઘરે બધા મજામાં છે ને? બધા મજામાં છે. પણ તું કેમ આમ નિરાશ હોય એવું લાગે મને? કઈ તકલીફ છે મારા ભાઈ? તકલીફ તો એમ કાંઈ નથી, પણ આ પેલી જમીનની કંઈક વાત કરતા હતા ને તમે, પેલી ભાગ પાડવાની. તો હા જો ભાઈ, આપણા બાપ દાદાની જમીન હોય ને એ ભાઈ ભાગમાં આવે ને, એ તો મોટા ભાઈની ફરજ જ પડે છે કે એમાંથી અડધો અડધ નાના ભાઈને આપવી જ પડે. એ તો વ્યવહારે છે ને, એમાં ક્યાં કઈ ખોટું છે? એ તો છે, પણ આ તો અમારી ઘરવાળી કહેતી હતી કે તમે ભાઈ પાસે જાજો અને બધો ફેસલો કરતા હો. હા તે હું વાંધો છો? એ બિચારા વહુની વાત સાચી જ છે ને. એ તો હું તો તને કીધું ને કહેતો હતો કે તું ભાઈ આય, અને એવું હોય તો તું તારા ઘરવાળાને લેતો આય, તો આપણે હું હામાં બેહી અને બે ભાઈ શોખવટથી ભાગ પાડી લઈને તો કાલ ઉઠીને આપણે વાહે ઉપાધિ નહીં એકાબીજાને. આ તો પેલા મને એમ થયું કે હું પેલા એકલો મળી આવું, પછી બધું આપણું ફાઇનલ થાય ત્યારે બાયું બધાને લાવશું. હા તે કોઈ વાંધો નહીં. ભાઈ થી વાત પતતી હોય તો બાઈને હું કામ નકશાળે નાખવી જોઈએ? હા એ વાત સાચી છે. અને બધું છે ને રાશી ખુશી થઈ જાય ને એમાં જ ભલાઈ છે બધાય. હા પણ ભાઈ, હું એમ કહેતો હતો કે આપણે આ ભાગલા કઈ રીતે પાડવાના છે? ભાગલામાં તો જો ભાઈ, આપણી પાસે જૂનું ઘર હતું ને એ હું તને હોપીને નીકળી ગયો, એટલે તમે બે માણસ ત્યાં રહ્યો છો, અને એ પછી અમે આ સારું બનાવ્યું છું એક, એમાં અમે રહી છીએ, એટલે ઘરના તો કઈ સવાલ નથી ભાગલા પાડવાના. ના એ તો બરોબર છે. અને વાડો છે આપણો, વાડો તો મેં એમાં હરકે ભાગે આપણે અડધો અડધ વચ્ચે એક દિવાલ મૂકી દેવું, એક બાજુનો ભાગ તારો, એક બાજુનો ભાગ મારો. ઓલો ડેલો છે ને જે બાજુ રોડ ઉપર, એ તું રાખજે. આઈને પાછું નાની ખડકી પાડી દે ને એટલે મારે ગદી જા. ભાઈ, હા તમે મારું કેટલું સારું વિચારો છો નહીં? અરે ભાઈ, તું આવું હું કામ બોલશો? તું મારો નાનો ભાઈ છો, અને મોટો ભાઈ નાના ભાઈ નું ન વિચારે તો બીજું કોણ વિચારે? હે, તારું શું કેવું છે? હાથી બરાબર જ છે ને. અને ઘરના એકબીજાનું સારું જ વિચારવું પડે તો જ આ હાલે આપણું. બાકી તો પછી ખબર છે ને માથા કાપવા સુધીની વાતો પૂછી જાય છે ખાલી જમીનમાં. અરે તું એ વાત સુધી ક્યાં પોગી ગઈ? આ મારો ભાઈ છે ને સમજણો છે, અને ઈ છે ને ઈ મારી ઉપર જઈને કાંઈ કામ કરે એવો નથી, એટલે તું છે ને એવી બીજી ગામની વાતો અહીંયા ન કરી. બરોબર ને ભાઈ? આ તો તમે પૂછ્યું ને એટલે મેં હા કીધું. એ વાત બરોબર છે. પણ ભાઈ, આ તમે કેટલા નસીબદાર છો નહીં
કે આટલા આ સમજદાર મારા ભાભી તમને મળ્યા. હા ઈ તો છે, તારી વાત 100% હાચી છે ઈ. અને એક બાજુ મારે વળ કવળમાં સમજતી જ નથી. જો ભાઈ આ પાસે આંગળીઓ છે ને હરખી નથી હોતી, અને આ બાયું માણસ છે ને એ બધી બાયું હરખી થોડી હોય. કોક કડક મગજ નહીં હોય, કોક નરમ મગજ નહીં હોય, એટલે એ બધું ગણવાનું ન હોય. એ બધું સંસારમાં થોડું ઘણું હાલ્યા જ કરે. અને ભાઈ હું શું કહું છું, આ ખોડાના ભાગની તો આપણે વાત થઈ બરોબર, કે ઘર તો તમે મને દઈ દીધું છે, આ વાડાના ભાગની વાત થઈ, તો હવે આ જમીનનું કઈ રીતે કરવાનું છે ઈ જરાક મને. હા જો આપણા બાપ દાદાની જે ઢાળ વાળી જમીન છે ને હા એ 200 વીઘા છે. હા એટલે હું તો એમ કહું છું કે ઈ આખી મારા ભાઈને આપી દો. હા બસ. બરોબર, સાચી વાત છે ને? એટલે બધી જમીનમાં મને આપી દો તમે. એનું કારણ છે કે પછી મેં અને મારા દીકરાએ આ જુદા થયા પછી મહેનત કરી છે, અને મારી પાસે ફર થઈ ગઈ ને એટલે મેં મારી રીતે બીજી અલગ જમીન લઈ અને એમાં હું મારું કામ ગજરાવું છું, ખેતી કરું છું ને આ જીવન હાંકું છું. એટલે મારે બીજી કોઈ જરૂર નથી. આ તો શું છે ભાઈ, બાપ દાદાની જમીન આખી તને આપું ને તો એ તારો નિર્વાહ એમાં હાલ્યા કરે, અને મારું તો હું નફો કરીશ ખાવ છું. એ વાત તમારી સાચી છે ભાઈ, પણ પણ એમાં તમારો ભાગ નથી થતો. ઠામું કહો. મેં તને કીધું ને હું તારો ભાઈ છું, હું બોલ્યું નહીં ફરું. એ આખી બાપ દાદાની જમીન તારી 200 વીઘા તારા નામે થઈ જાય. એટલે ભાઈ મારું કહેવાનું એમ હતું કે આ મારી ઘરવાળી છે ને એનું કેવું એવું છે કે આજે ઢાળવાળી જમીન છે ને નકરી ઈ ન લેતા, આ એને પાદરવાળી જમીનમાં થોડોક ભાગ જોતો છે. કેમ? પાદરવાડી જમીન તો અમારી છે, એમાં તમારે શેનો ભાગ જોઈશે? અને બાપ દાદાની મિલકતમાંથી તમને બધુંય આપી જ દીધું છે, એમાંથી અમે તો એક આટલો કટકોય રાખ્યો નથી. તો પછી હવે તમારો જીવ એમાં શું કામ જાય છે? જયા હું સમજાવું છું. જો ભાઈ તારા ઘરના જે કહે છે ને એ વાત ગેરવ્યાજબી થાય છે. આ બાપ દાદાની જમીન તો આખે આપી દઉં છું હું, કે અમે અડધો ભાગ રાખું છું? નથી રાખતો ને. અને ઓલી જમીન જે છે ને પાદરવાળી, એ તો મેં તને પહેલા શું કીધું, અમે બાપ દીકરાએ મહેનત કરીને રૂપિયા ભેગા કરીને એમાંથી લીધી છે. એ જુદા છા પછી તો એમાં હું કઈ રીતે ભાગ આપું ભાઈ? અરે ભાઈ હું તો જાણું જ છું કે આ જુદા થયા પછી તમે ઈ પાદરવાળી જમીન લીધી છે. આ બાપ દીકરાએ તનતોડ મહેનત કરીને કઈ જે કઈ ભેગું કર્યું ને એમાંથી ઈ જમીન લીધી છે. હું જાણું છું, એમાં મારો કાંઈ હક જ નથી, પણ આ મારી ઘરવાળી સમજવા જ તૈયાર નથી. ઈ એમ થોડું હાલે સમજવા તૈયાર નથી તો સમજાવવાની હોય તમારે. બાપ દાદાની મિલકતમાં ભાગ પડે ને ઈ સમજા. અને આ હું એક નહીં, આ પંચ આખું ગામ કહે કે ઈ વાત બરાબર છે, પણ અમે લીધેલી જમીન અમે મહેનત કરીને લીધેલું છે, એમાં તમારે શું કામ ભાગ જોઈશે? એટલી તો તમારી ઘરવાળીને ખબર તો પડવી જોઈએ ને. પણ એક મિનિટ, તારી વાત રાઈટ છે, આ મારા ભાઈની વાત રાઈટ છે, પણ મને એમ લાગે છે કે ભાઈ તારા ઘરના છે ને એનો ભાઈ ખટપટિયો છે, કદાચ એના કાન નથી ભરતો ને. એ તમારી વાત સાચી છે. હા, જે કઈ છડામણી છે ને એ એના ભાઈની જ છે. પણ તો તું કહી નથી શકતો એના ભાઈને કે હું કામ ભાઈ અમારા ઘર ભાંગવા આવ્યો? અમે ભાઈ સમજી લેવું, અમારા બાપનું છે, અમે સમજશું. અરે કેટલી વાર એને સમજાવ્યો, પણ એ નફટ સમજવા જ તૈયાર નથી. એ એની બેનની કાન ભંભેરણી કર્યા જ કરે. એમ થોડું હાલે. અને એમની આપણા ઘરમાં આપણું ન હાલે અને બહાર નું આવીને આપણને કઈ સમજાવી જાય, સડાવી જાય એટલે આપણે સડી જવાનું. હવે તમારી ઘરમાં છે, તમારી બાયડી, તો એને તો તમે સમજાવો. આ એનો ભાઈ આવીને તમને અહીંયા સડાવી જાય અને તમે પાછા એવા તો અહીંયાથી બોલીને સાંભળીને પછી અહીંયા આવો અમને કેવા. અરે ભાભી તમે તો જાણો છો કે ભાઈ બેન બે એક થઈને ઘરમાં મારું કઈ હાલવા જ નથી દેતા. અરે મને કાયમ માટે દબાવીને જ રાખે છે. તો જો ભાઈ એમાં અમારો કાઈ વાત નથી હો. અમે તમને કોઈને કઈ કીધું નથી, તો પછી તમારે અહીંયા આવીને આ વાત તો કરાતી જ નથી. એક મિનિટ, જો ભાઈ આ બધી વાત છે ને મને તો સમજાઈ ગઈ છે અને તું એ સમજશો, પણ આ તારા ઘરના નથી સમજતા ને, એને એવું લાગે તો કોઈક 5 માણસને બેહાડીને એના મગજમાં ઉતાર કે ભાઈ મજિયારું હોય ને એ તો આખું તમને આપી દેશે ભાગ. એ તો ભાગ તો માગતા જ નથી મોટા ભાઈ, તો પછી એમાં એને રસ ન દખવાય. એટલું તું એને કોઈ પણ હિસાબે 5 માણસમાં સમજાય તો આનો નિવાડો આવશે. નકર તો આ હાઈલાજ કરશે આમને. આપણે જુદા થયા પછી હકે જીવી નહીં હકી અને ગામ આખા થૂતું કરશે કે જુદા થાય તો હક નથી. સારું ભાઈ, તો હવે હું નીકળું છું અને
આ વિશે ચર્ચા હવે આપણે ભાઈઓ ભાઈઓ કરશું. આમાં બાયુને વચ્ચે નાખશું ને તો વાત વધારે વિફરી જાય. એ વાત સાચી છે તારી. તો હા. કાંઈ વાંધો નહીં ભાઈ, હવે સીતારામ. તું ઉપાધિ ન કરતો. હા. સીતારામ. સીતારામ. સેજલ શું કરસ? હા. પાણી હા જો ને આ પાણી પાવશું. બારી આવી તો ઘડી. આવું આવું ઉભા રહ્યો. અરે પછી પાઈ દેજે. હા હા આવું શું? હા બોલો. હું શું કહું તને? હા હા ભાડીએ કેમ ન આવી તું? વાડીએ તો ક્યાંથી આવું? ઘરના તો કામ હતા પણ હું શું હા? કહું? આ ઘેરે આવ્યા થા કાકા, લાખા કાકા. લાખા કાકા ઘેર આવ્યા હતા? હા કેમ અચાનક ઘેર આવ્યા હતા? એ જમીનના ભાગ પાડવાની વાતો કરતા હતા બાપા હારે. તો શું વાત થઈ પછી? વાત એવી થઈ કે આપણે ઓલી આ પાદરવાળી જમીન છે ને, હમ ઈ કીધું બાપાએ કે ભાઈ તું લઈ લે એમ, પણ લાખા કાકાએ ના પાડી કે ગૌરી કાકી ના પાડે છે ઈ પાદરવાળી જમીન લેવાની. હવે પછી ખબર નહીં શું કરે શું નહીં એમ. હા શું કહું ને તો મને એક વસ્તુ સમજાતી નથી. હા બાપુ ને અને કાકાને તો બેયને બહુ પડે. હમ. આ બે ભાઈઓને છે ને બહુ બને છે, પણ જ્યારથી હા ઘરમાં ભૈરા એવા ને, મતલબ મારી બા અને કાકી, ત્યારથી ઝઘડા ચાલુ થયા છે. આ શાંતિથી ભેળા રહેતા હતા, એમાંથી પેલા નોખા કીરા અને હવે જમીનના ભાગલા કરવા છે. હાસી વાત છે તમારી. ને આ બાનો સ્વભાવ એ સુધરતો નથી અને કાકીને કોઈ દી કંઈ કીધું થતું નથી. હવે આ એમાંય તે કદાચ હાલોની બાપા કહે અને કાકા જમીન લઈ લે, પણ કાલ ઉઠીને એના ઘરમાં તો કજ્જા ચાલુ થાય ને રોજના કે હાચી મેં વાત ના છે. પાડી હતી તોય તમે શું કામ લીધી? અને આ કાકાને છે ને પાદરવાળી જમીન લેવામાં કંઈ વાંધો નહીં હોય, પણ મને તો લાગે છે કે કાકીએ જ ના પાડી હશે. પહેલેથી જ સડાવીને મોકલા હશે કે તમારે છે ને હા તમારો ભાઈ પાદરવાળી જમીન આપે ને તો એ લેવાની થતી જ નથી. એ તો હું તમને કહું છું કે આ કાકીએ ના પાડી કે અમારે આપણે પાદરવાળી ચોખ્ખી ના પાડી દેજો. તો કાકાએ એમ કહી દીધું કે ઘેરથી ના પાડી છે પાદરવાળી જમીન લેવાની. તો હવે આપણે કોને ખબર? હવે બાને ખબર પડશે તો કે અહીંયાથી ગૌરી કાકી ના પાડી છે જમીન લેવાની, તો બા ભડકશે નહીં ઘરમાં? એ તો ભડકશે જ ને. જ્યારે બાને ખબર પડશે ને ત્યારે બા છે ને એમ જ કહે કે એને પાદરવાળી જમીન નથી જોતી ને તો આપણે નથી જોતી, એને કઈ સારી જમીન દેવાની થતી જ નથી. તો એ કઈ જમીન દાનમાં થોડી દેવા હે પાદરવાળી? બાઈ નો માને ને કાકી નો માને, તું જમીનના ટુકડા આપણે દાનમાં દેતા ફરવા? એવી વાત નથી. એ તું સમજે છે, હું સમજુ છું, પણ આ કાકી કે બા નથી સમજતા એમાં આપણે શું કરીએ વળી? અને આ કજાના મોં કાળા હોય, આ રોજ રોજ ઘરમાં ઝઘડા થાય અને ખબર છે આ કાકીને જો બા બાજા ને તો ઘરમાં હુડી વસાળ હોપારી તો હું જ થાય ને, એ કઈ ને કઈ કીધું નહીં થાય ને મારી ઉપર બે સડી દેશે. હાસી વાત છે તારી. અને હા કેવું હોય તને ખબર છે કે ઘરમાં મોટા સમજેલા હોય અને હા કોઈ ઝઘડા કરતા હોય ને તો એ નાના છોકરા હોય, પણ આપણા ઘરમાં ઊંધું છે. આપણા ઘરમાં તો નાના છોકરાઓ સમજેલા છે ને મોટા છે ને એની જ મોકાણ છે. શું કરવાનું હવે સમજે નહીં ને કાંઈક તો કાંઈ નહીં. એવું લાગે ને તો તમે બાપા હારે વાત કરજો નહીં. હું વાત કરું, આ બાપાને કદાચ ને મનાવી લઉં, પણ બાનું શું કરવું? પણ જમીનનો વહીવટ બારોબાર પતે તો તમે કાકા ને બાપા તઈને નથી પતાવી એકતા? અરે નો હાલે એમ. આ કાકી અને બા ઉધડા લે બધાને, અને કાકીના સ્વભાવથી તું પરિચિત નથી. હા તો શું? હા કાકી છે ને બાધુકડા છે, ખાલી એને આમ નાનો એવો મોકો જોઈએ બાંધવા હાટું. એકવાર બાંધવાનું ચાલુ કરે ને તો આખા ઘરને લઈ મારે. હાસી વાત છે તમારી. એનો તો મને પૂરો અનુભવ છે. હા હારે આવી હું મેં કોઈ દી અનુભવ નહીં કર્યો હોય. સારું હવે જવા દે, હા બધું તો થતું રહેવાનું. કંઈક તમે વાડીએ જાવ છો? વાડીએ તો જાવું છે, પણ એક કામ કર, હમ. હા ઓલો પાણીનો બહુણો ભરી દે મને, હા પછી જાવ. હારું લઈ હું ભરી દઉં ને. આ ઓલા ગામના ઓલા દેવરાજ કાકા છે ને મજા થોડીક બગડી ગઈ છે, તમે ખબર કાઢતા આવજો. હાથી તો હું જાઉં ને તે કાઢતો આવે. અરે બેન શું કરશો? અરે ભાઈ જો ને પાણી ચડ્યું નથી આજે. હવે ન્યા પાણી સડવું હોય તો સડે. તું છે ને મારા બનાવીને પાણી સડાય, બરોબર? તો જ તારો ઉદ્ધાર થાય. નકર મેં કીધું એમ આમ જો ઘંટડી વગાડતા રહી જાઓ. તારા બનાવીને પાણી ચડાવવું કે દૂધ ચડાવવું એનામાં કાંઈ ફેર પડે એમ નથી.
ફેર છે ને પડી જ જાય માણસને છે ને ઓલો કેવું લુવાર હોય ને લુવાર ઈ છે ને કોઈ પણ વસ્તુ હોય ને લોખંડની એની ઉપર ટીપી ટીપીને એને આકાર આપી દે એમ તું છે ને મારા બનીવીને આકાર આપ. હું આકાર આપું તંબુરો? અત્યારે તો હું ટીપાઈ ગઈ છું. હું ટીપાઈ ગઈ છું આમાં? કાંઈ ગહાઈને ઓછું નથી થઈ ગયું આમાં. તું છે ને એને સમજાવવાની કોશિશ કર. અને મેં શું કીધું ઈ ત્યાં ગયા છે કે નહીં? ગયા છે હમણાં આવા જ જોઈએ. હું સમાચાર લઈને આવે છે જોજે સાંભળજે તું એના મોઢે હો. ઈ છે ને એક તો હાવ ટાઢુડા છે આમ હળું હળું હાલે ઓલું નાનું છોકરું હાલે ને એમ અને હળું હળું આવે. અને મને તો આમ કીડ્યું ચડે છે જમીન હાટું. લ્યો આવી ગયા. પૂછ લે હવે. આ હોય તો ખુહર્યું અહીં ઊભું લાગે. હું કીધું તમે? આવી ગયા એમ ને? હા તે આવવું જ પડે ને. હવે ઈ વાત જવા દ્યો. તમે ગયા તા મોટા ભાઈની ઘરે, હું વાતચીત થઈ ન્યા? હવે ભાઈ મારો ભાઈ તો ભગવાનનો માણસ છે. હા એક તો જો આપણે આ રહીશી ખોવડું આખે આખું બાપ દાદાનું હતું એમને આખે આખું આપણને આપીને પોતે એના નવા મકાને વહી ગયા. એનું મહેનતનું લીધેલું મકાન બનાવ્યું એમાં. મને ખબર જ હતી. અરે હું બોલું ને ઈ લોઢામાં લીટો જ હોય. પણ થયું હું ઈ તો કયો હવે. થવાનું શું હોય? હવે ગયો તો બધી વાતચીત થઈ છે. પણ હું વાત થઈ? મોઢામાંથી ફાટો ને બનાવી લાલ. તારે બહુ ઉતાવળ છે પછી. તો ઉતાવળે જ હોય ને. આ તમે બોલ્યા એમ આ જો જૂનું ભંગાર ખંડેર બાપ દાદાનું પધરાવી દીધું મકાન અને ઈ નવા મકાનમાં વહી ગયા. હા તે નવું મકાન એને એની મહેનતથી બનાવ્યું છે. એ બાપ દીકરો બે તૂટી તૂટીને આમ રડ્યા છે ત્યારે થયું. આ તો મૂળ તો હતા તો ભેગા જ ને. તો એ થોડા ભેગા હતા. આ નોખા થઈને લીધું છે એને. મારે છે ને મકાનનું ને ખોયડાનું તમારું કાઈ સાંભળતી જમીનનું બોલો ને હું થયું. અરે એને તું જો ખાલી મારો ભાઈ કેટલો મહાન માણસ છે. એને શાંતિ રાખ ભાઈ, તું શાંતિ રાખ. હું તો એમ કહું છું મારા ભાઈ જેવો મહાન આ દુનિયામાં લગભગ કોઈ માણસ જ નહીં હોય. હા. અરે આ આપણા બાપ દાદાની બહુ વીઘા જમીન એને આપણને આપી દીધી. બોલ બધી ઈ કે એમાં મારે એક સાહે નથી જોતો. હા તો પછી ઓલી હિમમાં જમીન છે 2 વીઘા વાડી વાળી ઈ જ આપી હશે ને? હા મારા બાપ દાદાની જમીન ઈ છે તે જ આપે ને. મને ખબર જ હતી કે ઓલી ખરાબ જમીન છે ને ઈ જાને ભટકાડી દે અને અંતે ઈ જ થયું. ખરાબ જમીન હોય કે સારી જમીન હોય એ આપણા બાપ દાદાની જમીન હતી તો એમાંથી મારા ભાઈ એક સહાય નથી લીધો. બધી મને આપી દીધી. અરે ન્યા ખડ સિવાય કાંઈ નથી થતું બનાવી લાલ. તમે ઈ તો વિચાર કરો આ 12 મહિનાના દાણા તમે ક્યાં ઉગાડશો ને ખાઓ હું ધૂળ. તો હું કરું? તો કરું હું હવે તું મને કે ને. અરે તમને ન્યા મારી બેને હું કામ મોકલ્યા હતા કે હારી જમીનમાંથી તમને ભાગલો પાડીને હારી જમીન આપે 50 વીઘા તો તમારા રોટલા નીકળશે. એ ભાઈ ઈ જમીન બાપ દીકરાએ મહેનત કરીને લીધેલી છે. એમાં આપણે ભાગ ન મગાય. એટલું તો થોડુંક મગજ હાલવું પડે કે નહીં? હું કામ ભાગ નો મગાય? એમાં રીતસરનો હક લાગે આપણો. સમજી ગયા તમે? ઈ તો તમે બોલવાની કઈ તેવડ નથી ને એટલે આ બધું હાલે છે સમજા. બાકી રીતસરનો એને છે ને ભાગ દેવો જ પડે. અરે પણ એમાં શેનો ભાગ માંગશું તું? હું એમ કહું છું ઈ જમીન કઈ થોડી અમારા બાપ દાદાની કે અમારા પુરખોની છે. અરે ઈ જમીન ઈ બે બાપ દીકરાએ મહેનત કરી લીધેલી છે. એમાં આપણે ભાગ ન મગાય. એવું કાંઈ ન હોય. ભાઈ હોય ને અને તમે હમણાં કીધું ને કે મારો ભાઈ તો મહાન છે ભગવાનનું માણસ છે તો પછી છે ને ભગવાન થઈને રહેવું હોય ને તો નાના ભાઈનું થોડુંક ધ્યાન રાખવું પડે. બરોબર ને બેન? અને અત્યાર દિન લગીન બધું હૈયારામાં તો આયલું છે. હવે આ જમીન મકાનનું આવ્યું તો ઈ બધું હૈયારા જ ભાગ પડવા જોઈએ ને. એમાં છે ને વારોદારો ન કરાય કોઈને. અરે પણ હૈયારાની ક્યાં વાત કરે? બધું તમને દઈ દીધું. આ આપણા દાદાની જમીન હતી ઈ આખી જમીન આપી દીધી. આ મકાન હતું આખું મકાન આપી દીધું. હવે બધું એમાં એક જરીક એક આ ખોડામાંથી એક નળિયું લઈ ન જાય. એક કામ કરો, તમે એમ કીધું ને તમારો ભાઈ ભગવાનનું માણસ છે એની જેવો કોઈ મહાન નથી તો એક કામ કરો તમે મહાન થઈ જાઓ અને તમને જે 2 વીઘા જમીન આપી ને એમ કે ઈ તમે રાખી લ્યો અને તમારી જમીન છે ને ઈ મને આપી દો. આવું કહી શકશો? કા ઈ હું કામ મને આપી દે? ઈ આપણે કઈ રળવા જતા ન્યા? આપણે ઈ જમીન ખરીદી છે તે આપણને આપી દે. વાત કરે છે તો છે ને મોટા ભાઈની ખોટી બડાયું ન કરાય. આવા ભાઈઓ હોય ને મહાન ન કહેવાય. અરે પણ કયા હકે તું મોટા ભાઈની જમીન માગે મને ઈ તો કે. મારે થોડી જોતી અરે છે તો પણ જમીન. હું લેવા આયા પંચાયત કરવા આવીશું. પંચાયત કરવા તો આવવું જ પડે ને. આ મારી બેન છે એટલે હું આવું છું. લે આ તારી બેન ને 2 વીઘા જમીન છે ઓછી પડે છે? હા તે જમીન તો છે ને જેટલી ઓછી હોય ને એટલી ઓછી જ કહેવાય.
એ જો ભાઈ તમે કાઈ બોલતા નથી ને એટલે મારો ભાઈ તો વચ્ચે હતો અને વચ્ચે રહે, સમજાઈ ગયું? તમાર થાય ઈ કરી જો લો. જો બેન, આ બનેવીલાલ છે ને તારી સામે મારું અપમાન કરે છે, મારથી સહન નથી થતું, એટલે હું જ આવું છું. હા, નીકળ લે ભાઈ, જા નતું શેડાળું. જા મંદિરે ખાવાનું બને. વિનુભાઈ પણ જમીન બમીનમાં કેવું છે? બહુ મસ્ત છે, બહુ સારું છે હો ભાઈ. કઈ વાંધો નહીં. આ વણ છે ને વરસાદ સારો થાય ને એટલે બધા ખેડૂને જલસા છે. હે, બસ ઈ જ વાટે થઈ. જો એકવાર વરસાદ સારો થઈ જાય તો મક્કા પડી જવાના છે. અરે આ મારો નાથ રી છે, હું કામ ઉપાધિ કરો, જ્યાં કોઈનું ખરાબ આપણે એની કર્યું. ઉપર જ ભરોસો છે. એ રામ રામ સરપંચ બાપા. એ રામ 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 રામ. આવો 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 બાપા. જ્યાં ગૌરી બેન આવે છે એમને કંઈક કામ હશે, મારે જવું દાઢી કરાવવા, એ વાટ જોતો હોય છે, હું જાઉં. હા જી આવો જી આવો. બોલો બોલો, કેમ આવવાનું થયું? એમાં જાણે એવું હતું ને સરપંચ બાપા કે અમારી બેનને છે ને થોડું કામ હતું, એટલે એને અહીંયા લાવ્યો છું તમારી પાસે. હા બોલો, શું કામ છે? કે નહીં હવે? કહો સરપંચજી, મારા ઘરમાં છે ને મારા ઘરવાળા અને મારા જેઠ વચ્ચે જમીનના ભાગ પાડવાની વાત હાલે છે. જમીનની વાત છે એટલે કઈ સમજાણું નહીં. હવે તમે ભાઈઓ ભાગ પાડવાના છે તો પાડી નાખો ને, એમાં શું મોટી વાત? પણ એમ વાત નથી સરપંચજી. આ મારા જેઠ છે ને કાળુભાઈ, એ ઓલી ગામના પાદરની જે પડતર જમીન રહી ને, એ ખરાબ જમીન છે, એ જમીન અમને બટકાવી દેવા માંગે છે. હા તો ખોટું કહેવાય હો. હા, ભાઈઓ ભાગ તો હરખા હોવા જોઈએ. હા સરપંચજી, એટલે જ હું તમારી પાસે છે ને મારી બેનને લઈને આવ્યો છું, કારણ કે તમે જ કયો આપણા ગામમાં તમારી જેવો ખમતીધર કોઈ માણા ખરો છે? તમે જ કયો લ્યો. આમ તો કોઈ નહીં બીજો. હા પણ તમે સરપંચ છો અને એટલે જ તે ન્યાય મેળવવા માટે હું મારી બેનને તમારી પાસે લાવ્યો છું. હવે આનો તમે જ ન્યાય કરી શકો, બીજું કોઈ નહીં. હા હા, તમારી વાત સમજો, પણ હવે તમે જ કયો કે મારે આમાં કરવાનું શું છે એ કયો, એટલે કરી નાખું ન્યાય અને ફેસલો. કરવાનું શું હોય સરપંચ બાપા, તમને ખબર છે એ પાદરની જમીન પડતર છે ને ઢાળ માથે છે, અહીંયા પાણી નથી ચડતું. લ્યો ઓલી કઈક નવી મોટરો બહાર પડી છે હમણાં, સબમર્સિબલ, ઈ મૂકીને તોય બળી જાય છે. લ્યો હવે એવી જમીનને મારી બેન બચાડી કરશે હું? અને મારો બનેવી તમને ખબર ને, એના બનેવી આગળ આમ પૂછડી હટપટાવે છે, કાંઈ બોલી નથી શકતો, એટલે આ મારી બેન બિચારી હાવ ભોળી આખી જિંદગી કરે હું? હા એ વાત તમારી હાચી છે. નહીં હાલે. હા, મારા ગામમાં ને હું મૂકીશું ત્યાં સુધી આવું કાંઈ નહીં હાલે. સરપંચજી, અને અને ભાઈઓ ભાગ પડે એ હું માનું છું, હું ના નથી પાડતી, પણ મારા ઘરવાળા રહ્યા ને એ કોઈ દી છે ને હગાવાલા કુટુંબમાં કોઈ દી ઊંચે અવાજે બોલ્યા નથી ને, એટલે બધાને દબાવવાની કોશિશ કરે. અને સરપંચજી ખબર છે ને, ગામમાં ઓલા ભીખા કાકાની કેવો પ્રશ્ન આવ્યો હતો, પણ કોઈની તાકાત હતી કે એ પ્રશ્ન ઉકેલે? તમે એ પ્રશ્ન ઉકેલો હતો અને તમારી ગામમાં કેવી વાહ વાહ થઈ હતી, હું તો ઈ જ જોઉં છું સરપંચજી. અરે થાય જ ને વાહ વાહ. અરે આ સરપંચનું નામ એટલે 5 ગામમાં પૂછાય, તને ખબર છે? અને થોડાક ટાઈમમાં આ ચૂંટણી થાય ને તો મને એમ લાગે કે 5 ગામના સરપંચમાં ચૂંટાઈ જવાના છે, કારણ કે આના કામ જ એવા સારા છે. અરે હું તો આખા ગામમાં ઢંઢેરો પીટવાની કે આ સરપંચ સાહેબને કાયમી માટે આ જ સરપંચ રે. નો હાલે. જ્યાં સુધી હું મૂકીશું ને ત્યાં સુધી કોઈને અન્યાય નહીં થાય, અને તમને તો ખાસ નહીં થાય. હે, કારણ કે તમે તો મારા હિતેશો છો. હે, અને આ કાળુભાઈ આ પડતર જમીન તમને બટકાઈ દે, નહીં હાલે. પંચાયત બોલાવી હું તમારે, તમે મૂંઝાતા નહીં. હે, એટલે સરપંચ સાહેબ અમે તમારી પાસે આવ્યા. અને તમને ખબર છે ને અમારો પરિવાર કેવડો મોટો, અરે તમને સીધા 150 મત મળશે. એ વાત સાચી છે તમારી હો, કાંઈ વાંધો નહીં. કાળુભાઈને મળી લઉં હું, હા, અને આ વાતનો ફેસલો લાવી દઉં. જરાય મૂંઝાવાનું નથી તમારે. તમારે અરે સરપંચજી, તમે બેઠા છો ત્યાં સુધી તમે મૂંઝાય? અરે તમે તો અમારા માટે ભગવાન છો, ભગવાન. અરે સરપંચ સાહેબ, તમે જો મારી બેનને ન્યાય અપાવી જો ને તો તમારા પગ ધોઈને પાણી પી અને એવી દુઆ મારી બેન દે ને કે તમે આ એક ગામના સરપંચ છો અને આ ચૂંટણીમાં છે ને 5 ગામના સરપંચ બની જાઓ. આ છે ને મારી બેનની દુઆમાં એટલી અસર છે. કાંઈ વાંધો નહીં, તમે જાઓ તમારે મૂંઝાવમાં. હું આજને આજ કાળુભાઈ પાસે જઈને આ વાતનો ફેસલો લાવી દઉં છું. હા,
ઉપાધિ ન કરતા. રામ રામ. હા રામ રામ સરપંચ. રામ રામ. પાછું ઓલું મત વાળું ભૂલાય નહીં. 150 મત મારા પરિવારના તમારા. અને 500 મારા તરફથી. તો પછી આ પાણી વાળી જમીન એ તમારી. અને- ઘણી ખમ્મા સરપંચ સાહેબ ને ઘણી ખમ્મા. સરપંચ 5 ગામનો સરપંચ. હે 200 મત તો આવી ગયા આમને આમ. આ કાળું પાસે કઈક આની વાતનો ફેસલો કરાવીને જ રહો.